હસતો રમતો એક પરિવાર કે જેના આંગણે મંગળના તોરણ બંધાતા હતા. સપનાઓના કંકુ ચોખાથી આવનારા પ્રસંગની આતુરતાથી વાટ જોવાતી હતી અને માતા પિતાના મનમાં હરખની શરણાઈઓ વાગતી હતી. કારણ કે આ પરિવાર પોતાના પુત્રના આગમનની તૈયારી કરતો હતો. પુત્રમાં ભૌમની રક્ષા કાજે પરિવારથી દૂર દેશના સીમાડે ફરજ પર હતો. થોડા જ દિવસોમાં હવે તેના લગ્ન હતા. પરંતુ પુત્રના લગ્નની તૈયારી કરતા આ માતા પિતાને કદાચ સપને ખ્યાલ નહીં હોય કે તેના આ ઓરતા કાયમ માટે અધૂરા રહી જશે. કારણ કે જે ઘરમાં હરખના ઢોલ વાગવાના હતા ત્યાં હાલ હૈયું વલોવી નાખતો આક્રંદ ગુંજી રહ્યો છે. મંગળ લગ્ન ગીતોને બદલે વીર શહીદ અમર રહોના નારા બોલાઈ રહ્યા છે. જે બાળકને પિતાએ ખભે બેસાડીને દુનિયા દેખાડી હતી તે મજબૂત ખભા પર આજે અસહ્ય વજનની વેદના છે. અને જે લાડકાને પોતાના ખોળામાં રમાડીને મોટો કર્યો હતો તે જનેતાની હાલત જોઈને તો ત્યાં હાજર સૌ કોઈ ધ્રુસકે રડી રહ્યા છે. આ કાળજું ચીરી નાખતા દ્રશ્યો છે હાલમાં માં ભૌમની રક્ષા કાજે શહીદ થયેલા વીર સપૂત એવા અનુજ વશિષ્ઠના પરિવારના, જેની કહાની સાંભળીને તમે પણ રડી પડશો અને તમારો પણ એક હાથ તમારા કપાળ સુધી પહોંચી જશે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને લગ્નના થોડા દિવસ પહેલા જ માં ભૌમની રક્ષા કાજે હાલમાં જ પોતાની પ્રાણની આહુતિ આપનાર એવા વીર સૈનિક અનુજ વશિષ્ઠ વિશે આજે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. કુછ દર્દ કભી સોતે ही नहीं, वनवास खत्म होते ही नहीं, चौखट पे दिए जलते ही रहे, कुछ राम कभी लौटे ही नहीं. આમ તો આપણી આ ધરતીનો ખોળો સદાય લીલો રહ્યો છે. કારણ કે આ ભૂમિ પર સદા એવા વીર સપૂતો પાકતા રહ્યા છે જેને આ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપવામાં ક્ષણવારનો પણ વિચાર ન કર્યો હોય. અનેક પરિવારોએ પોતાના લાડકવાયા આપ્યા છે, અનેક પત્નીઓએ પોતાના સેથાના સિંદૂર આપ્યા છે. ત્યારે હાલમાં જ શહીદ થયેલા એક એવા વીર સપૂતની આજે વાત કરવી છે જેના થોડા જ દિવસ બાદ લગ્ન હતા. એક બાજુ પરિવાર પુત્રના લગ્નની તૈયારીમાં હતો તો બીજી બાજુ પુત્રએ હાલમાં જ શહીદી વહોરી લીધી છે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 22B રહેતા સ્ક્વોડ્રન લીડર અનુજ વશિષ્ઠના ઘરમાં છેલ્લા થોડા દિવસથી ખુશીઓનું વાતાવરણ હતું. કારણ કે પરિવાર પુત્રના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો અને સગા સંબંધીઓનું આગમન પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ શુક્રવારે બપોરે એક ફોન આવ્યો અને આખા પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. ફોન પર હતા ભારતીય વાયુસેનાના એક અધિકારી અને તેમણે જાણ કરી કે આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં Su-30 MKI વિમાન દુર્ઘટનામાં અનુજ વશિષ્ઠનું મૃત્યુ થયું છે. આ સાંભળતા જ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ. સૌ કોઈ રડવા લાગ્યા. કોણ કોને છાનું રાખે તેવી સ્થિતિ સર્જાઈ. જોકે અનુજના માતાને થોડા સમય સુધી આ સમાચાર વિશે જાણ નહોતી અપાઈ. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેમના લાલે શહીદી વહોરી લીધી છે ત્યારે માતાનું આક્રંદ જોઈ ત્યાં હાજર સૌ કોઈના કાળજા ચીરાઈ ગયા. મહત્વનું છે કે અનુજ વશિષ્ઠ એ મૂળ હરિયાણાના ભિવાની જિલ્લાના વતની છે. તેમના પિતા આનંદ પ્રકાશ ભારતીય સેનામાંથી નિવૃત્ત સુબેદાર છે અને તેમના માતા અનિતા દેવી એક ગૃહિણી છે. પરિવારમાં તેમનો એક નાનો ભાઈ પણ છે. અનુજે પોતાનું પ્રારંભિક શિક્ષણ ગુરુગ્રામમાં સેક્ટર 14માં આવેલી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શાળામાંથી કર્યું હતું. ત્યારબાદ તેઓ ભારતીય વાયુસેનામાં જોડાયા અને એક કુશળ ફાઇટર પાયલટ તરીકે પોતાનું નામ બનાવ્યું. તેમની મંગેતર પણ પાયલટ હોવાનું કહેવાય રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે અને હરિયાણાના લશ્કરી અને અર્ધલશ્કરી કલ્યાણ વિભાગે શોક સંદેશો જાહેર કરીને કહ્યું છે કે દેશ આ બહાદુર પુત્રોના બલિદાનને ક્યારેય નહીં ભૂલે. જો આ દુર્ઘટના વિશે વાત કરીએ તો આસામમાં આ અકસ્માત ત્યારે થયો જ્યારે ભારતીય વાયુસેનાનું Su-30 MKI ફાઇટર જેટ નિયમિત તાલીમ મિશન પર હતું. વિમાને જોરહાટ એરબેઝથી ઉડાન ભરી અને ટેક ઓફ કર્યા પછી તરત જ રડારનો સંપર્ક તૂટી ગયો. બાદમાં શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી અને બીજા દિવસે ક્રેશની પુષ્ટિ કરવામાં આવી. સ્ક્વોડ્રન લીડર અનુજ વશિષ્ઠ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુર્ગાકરે આ અકસ્માતમાં શહીદી વહોરી લીધી.
વાયુસેનાએ સત્તાવાર રીતે બંને અધિકારીઓના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું છે કે તેઓ તાલીમ ઉડાન પર હતા અને ક્રેશના કારણથી તપાસ શરૂ કરવામાં હાલ આવી રહી છે. તો હાલ તો ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિક એવા અનુજ વશિષ્ઠ પોતાના લગ્ન પહેલા જ આ માતૃભૂમિ સાથે ભળી ગયા છે અને પરિવારના સપના પણ, જે દીકરી પોતાના લગ્ન જીવનની શરૂઆતના સોનેરી સપનાઓ સેવતી હતી તે સપનાઓ પણ હવે માટીમાં મળી ગયા છે. આજે આપણા દેશનો તિરંગો આસમાને લહેરાય છે તેની પાછળ અનેક માતાઓના કાળજાના કટકા, અનેક શેથાના સિંદૂર અને છૂટેલી રાખડીની ગાંઠોના બલિદાન છે. ત્યારે આવા શહીદની શહાદત સાથે તેના પરિવારોના બલિદાનોને પણ વંદન કરીએ. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.